ગઈ તારીખ 23/11/2025ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે 5 ફરિયાદ દાખલ કરી હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા આ કામના ફરિયાદી છે તેમનું મોટરસાયકલ ઊભું રખાવી તેમનો ફોન માંગી ત્યારબાદ કોઈ કારણોસર પેટના ભાગે છરી મારી ઈજા પહોંચાડીને ગંભીર ઈજાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે એક ઇસમ છે તે સગીર વયનો છે અને અન્ય છે ભાવેશભાઈ રહે રાણપુર। તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ બનાવને કયા કારણોસર અંજામ આપવામાં આવ્યો છે તે એ લોકોના રિમાન્ડ માંગી આગળની તપાસ બોટાદ ટાઉન પોલીસ ચલાવી રહી છે। ગત 23/11ના રોજ આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે દાખલ થઈ હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમને મોટરસાયકલ ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાના પ્રયત્ન કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વયના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ, તેઓ રાણપુરના રહેવાસી છે। તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે। હાલમાં આરોપીઓને ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો છે તે અંગે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ગુનાહિત ઇતિહાસ બીજા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોય ત્યાંથી મેળવવામાં આવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં 2 આરોપીઓની આમાં અટકાયત કરવામાં આવી છે।